અમારે ઘૂઘાના લગ્ન થયા ને તો લગ્ન થયા પછી 15 દી બિચારો હારું રેર્યા ફેર્યા 15 દી તો એકચ્યુઅલી એમાં નવા પરણેલા નીકળે બહુ મજા આવે. આગળ ઈ આવ્યો જતો ને વાહ ઘુમુક 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 આલ્યા આવતા હોય અને એ તો એવો થોડો થતો હોય જોજે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય એટલો બધો ઢીલો હું પડે. અમુક તો હાવ ઓગળી જાય ગુલ્ફી ઘોડે ઓગળી જાય. આપણે એમ થાય કે આકડાને ડબલે ડોલમાં ભરવો પડશે. હાવ હા તમારે 10-15 દિવસ હેર્યો ફેર્યો પછી તો બિચારાને કાંઈક કામે હોય ને તે કામે પાછો મહેસાણા બાજુ 2-5 દી ગયો. એ 2-5 દી પછી પાછો આવ્યો અને ઘરે આવ્યો ને તેના પત્નીને જોયા તો ઓલો ગલેટ ઉખડી ગયેલો બધો. ઓલો વાટા પ્લાસ્ટર જે કરાવેલું હતું ને ફેશિયલ એ બધું ઉખડી ગયું. આ નેણ જે કઢાવ્યા થઈ આવેલી જાડા કોટા નીકળી ગયા કારણ કે 15-20 દી થઈ ગયા એટલે આખો શેરો ફરી ગયો. એટલે આ દૂર હતો ને એ બાજુ ચા પાણી આપજો બધાને. ભાઈ ચા પાણી પીજો પ્રોગ્રામ તો કાલે થાય. ચા નો હું ભરોસો એમ લઈને ચા છટકી ગઈ. ઘણા પ્રોગ્રામમાં શું આવે ખબર ચા પીને હુઈ જાય પછી પાછો પડખે બેઠે નો કે સા આવે જ્યારે જગાડજો. આપણે એમ થાય પ્રોગ્રામમાં આવ્યો ચા પીવા આવ્યો હોય. પણ નિરાતે પીજો ઉતાવળ નહીં. હું તમારે હાટું એ જોક્સ અટકાવી રાખ્યો લઈને તમે મોઢેલી ચા પીઓ ને નાખોરેલી ચા નીકળે પાછી. હા એટલે આપણે કોઈને હું કામ કીક મરવવી જોવે એમ. એટલે ઓલો ઘરે આવ્યો ને તો બાપુ આખો શેરો ફરી ગયેલો બાઈનો. તેને હું છું મારી પાટલા હાહુ મહેમાન આવી લાગે. નજીક આવ્યો બોલ્યા હતા નહીં આ તો ઈ જ છે ઈ જ ઉંમરમાં ફેરફાર થઈ ગયો નહીં આ તો મુદ્દો તો ઈ જ છે. બાજુમાં આવીને કીધું કે તાર મોઢાનું શું થયું હે તાર મોઢાનું શું થયું આ તો ખીજાણી તમારા ગામનું પાણી જ આવું છે 20 દીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. બોલો કે મારી માં 35 વર્ષથી છે એના મોઢાને કઈ ન થયું તને 20 દીમાં થઈ ગયું કાંઈ. પણ બેન હારા હતા જોકે બેનો હારા જ હોય. બેને કીધું ઘૂઘું એવું નથી એ તમે જોવા આવ્યા ને તે દી મેં વાટા પ્લાસ્ટર કરાવ્યા હતા અને લગ્નમાં તો એકચ્યુઅલી અમે તૈયાર થયા જ હોય. એ આ બધું 15 દિવસે પોતા મારવાના હોય 5 દીનું મોઢું થઈ ગયું ને એટલે તમને હતા એવા ને એવા ઓળખાણા અમે કે આ એટલા ઓલો બિચારો હાવ ગામડાનો એને ખબર નહીં એટલે એને કીધું કે આ છે ને ફેશિયલ કરાવ્યું હોય ઘૂઘું ક્યાં હતા કઈ ન્યા એડ્રેસ આપ્યું ઘૂઘું ન્યા પગ્યો બાપુ બીજા માળે હતી દુકાન. એ બેનને મળ્યો બેન આ તારીખમાં જે કામ કરાવ્યું આ નામની વ્યક્તિએ આપે કર્યું કે હા 20 દિવસ ત્યાં મેં કામ કરેલું બહુ સરસ. એ તમે જેનું કામ કર્યું ને એ મારા વાઈફ હતા બહુ સરસ કામ કર્યું એટલે હું બહુ તમારી ઉપર રાજી થયો એટલે હું તમને આઈફોન એક ભેટ દેવા માંગુ છું. સરસ મજાનું ફોનનું બોક્સ માથે લાલ પીળા કાગળ લગાડેલા માથે ગુલાબનું ફૂલ ચોંટાડેલું અને કીધું લ્યો બેન. તા તો બેન 3 વાર બોલ્યા થેન્ક યુ ભાઈ થેન્ક યુ. ઓલો નીકળી ગયો પણ બેન ઉતાવળા છે જલ્દી જોઈ લઉં કઈ કંપનીનું છે આ. એ જ્યાં બોક્સ ખોલ્યું ને ત્યાં નોકિયા 3315 નીકળ્યો સાહેબ બ્લેક એન્ડ વ્હાઈટ. કલર જાય તો પૈસા પાસ આવો. ઓલી બેન બિચારી ઉતાવળી થઈ અને બારી ખોલી. ઓલોજી ગાડીમાં નીચે બેસવા જતો હતો બારી ખોલીને ઉપર અવાજ કર્યો કે એ ભાઈ કે હા બેન આવું કરવાનું તા હું ઈ જ કહું બેન આવું કરવાનું કે પણ આ તો નોકિયા 3315 તક અમારે એવું જ નીકળ્યું. તમે તો મોબાઈલ બદલાવી લેહો અમારે તો કાયમનું બટકી ગયું ને. મારો કહેવાનો સુર એ મોઢાના શેરા પણ તમે ફેરવી શકો પણ સદગુરુની કૃપા થાય તો સ્વભાવ ફરે. માં ભગવતીની કૃપા થાય દીપોમાની કૃપા થાય તો જીવનમાં ફેરફાર થાય. એનો એક નાનો દાખલો પૂરેપૂરો પ્રસંગ સાંભળજો. વચ્ચેથી નિતરામાં ઘણીવાર અડધેથી ગેરસમજ પણ ઊભી થઈ શકે. બાપુ બેઠા છે એટલે ખાસ ઘડી હસાવવા માટે પણ એકલો હસવાનું નથી જ્ઞાન સાથે ગમતની વાત છે. બાપુ રાતના 4 ચોર નીકળેલા. હવે ચોર હું કામ નીકળે આપ બધાને ખબર જ હોય. 4 ચોર નીકળેલા અને એ સમય
ત્યારે હોટલું બોટલું નહીં કે હાઈવે ઉપર, અને જ્યારે એને તરસ લાગી કે ભાઈ પાણી પીવું થાય, કે આગળ ગામમાં જાય છે, અડધીક રાતનો મજર ભાંગી ગયેલો કે ગામમાં જાય છે ત્યાં ત્યાં પી લેશું પાણી. જો ચોરને નિયમ હોય, બારવટિયાને બાપુ નિયમ હતા, ખબરદાર ફલાણા ગામમાં ગયા છો તો ફલાણા ભાઈના રોટલા ખાધેલા છે, એ ગામ ન ભગાય આપણાથી. આ ચોરી વાળા એ સાહેબ કીધું કે ના, એ ગામમાં જો પાણી પીવું હોય તો એ ગામમાં ખાતર ન પડાય. કે તો શું કરવું, તરસ તો લાગી. તા સામે કુટિયા દેખાણી, ટમટમિયો બાપુ દીવો જગે, અને બાપુ કા ધૂણાના કારક કારક તિખારા બહાર નીકળે ઠડીંગ દે કે સામે કાંઈક છે. તો ઓલો કે બાપુની મઢી છે, હમણાં જ ગુરુથી નોખા થયા છે. હા, કે પણ સાધુ પાસે જઈને હું વાંધો? અરે કે પણ સાધુ પાસે જવાય, પણ ન્યા પાછું, અરે કે પણ દુનિયામાં તો હળગીએ છીએ, ન્યા નો જવું ક્યાં, હાલો જાય. એ ચારે ગયા ન્યા, બાપુ તો બેઠા બેઠા ભજન કરતા હતા ને એને તો રાત નો થયું. ક્યાં બાત હે, આઈએ ભક્ત છે ને આઈએ, એને બધામાં ભગત જ દેખાય બાપુ. સર મહાભારતનો એક પ્રસંગ, દાદા ભીષ્મએ ધર્મરાજ યુધિષ્ઠિર અને દુર્યોધન બેયને બોલાવ્યા, અને ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે તને 1 મહિનો આપું, દુનિયામાં 5 નબળા ગોતી આવ. અને દુર્યોધનને કીધું, ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે તું 5 નબળા ગોતી આવ, અને દુર્યોધનને કીધું કે તને 1 મહિનો આપું, 5 હારા ગોતી આવ. બેય રખડીને આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરને બાપુ એક પણ નબળો ન દેખાણો, અને દુર્યોધનની દ્રષ્ટિમાં કોઈ હારો ન દેખાણો. વાત એ છે, એણે કેવા સસમા પહેર્યા એના ઉપર આધાર છે. એટલે આયા બરોબર બાપુ બેઠેલા ને કીધું કે આइए आइए बेटा आइए, क्या बात है, हाँ रात को, हाँ बापू हम रात को निकलते हैं, कोई बात नहीं, हाँ पानी पियेंगे घर? बापू એ માટે જ આવ્યા. પાણી પાયું, બાપુ મોજમાં હતા. કીધું ચાય પીએંગે બેટા? અરે કે બાપુ તો કામ થઈ જાય. ધૂણા ઉપર બાપુ તપેલી મૂકીને શીપીએ તપેલી પકડ્યો, ચાર ઉફાળે એવી ચા, કુંડળીના આટા ખુલી જાય એવી ચા બનાવી, અને ચારેને એક એક રકાબી આપી, અને ટેસમાં આવી ગયા. હા, બાપુ બેઠેલા, બહુ આનંદ આયા. બેટા કહાં ગયે थे? બાપુ ગયે थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाता है. જિંદગીમાં 4 વ્યક્તિ આગળ કોઈ દી ખોટું ન બોલવું. એક તમારા સદગુરુ આગળ ખોટું ન બોલવું. જેસલ જો તોળાદે આગળ ખોટું બોલ્યા હોત તો પીર ન થયા હોત. કહી દીધું તોળાદે અમે આવા છીએ. એક સદગુરુ આગળ ખોટું ન બોલવું, એક માવતર આગળ ખોટું ન બોલવું, એક મિત્ર આગળ ખોટું ન બોલવું, અને એક તમારા પરિવાર સાથે ખોટું ન બોલવું. પત્નીને કહેવાનું કે નાસ્તો કરીને આવું છું. આ તો ઘણા નાસ્તા કરીને જાય, પછી ઘરે શું કે મને તબિયત ખરાબ છે, ખાવું નથી. ત્યાં તો ઓલી કે તમે ન ખાવ તો મારે શું ખાવું? ના, ખોટું ન બોલ. અહીંયા સંત આગળ ચોર હતા પણ ખોટું ન બોલ્યા કે બાપू हम जा रहे हैं. कहाँ जा रहे हैं बेटे? कि बापू हम खातर पालने जाते हैं. अच्छा खातर पालने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा बेटा खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है. ये धंधा रात का होता है बापू, ये सब धंधा है ना हमारा रात का पड़ता है. अच्छा बेटे खातर पड़ता कैसे? कि बापू वो तो देखने के बाद मालूम पड़ता है, वो तो प्रैक्टिकल, प्रयोग नहीं प्रैक्टिकल करना पड़ता है. बहुत बढ़िया बेटा, तो मेरा भी भजन हो गया है तो मैं आपके साथ चलूं. ये बापू हो ना धंधा हो करो. अरे बेटा तुम 4 सर्जन जा रहे हो तो मैंने कौन सा बुरा काम किया बेटा, हम भी चलेंगे. तो एक जने कोणी मारी लई लेने आडा देवा था. घણા બાપુ કંઠિયો આડા દેવા જ રાખ્યો. हम भी बापू का शेला है, लई लेने तो बापू हो जाओ तैयार. बापू तो तैयार ज था. एक हाथ में शिपियो ने एक हाथ में कमंडल खंभा में जोड़ी कि चलो बेटा. ठीक है बापू चलता है, लेकिन एक काम करो, शिपिया चलेगा, एक कमंडल रख दो. क्यों रख दो? बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी ठेकने के लिए. एमा कई बुलडोजर नहीं घोड़े बापू कहीं सीधा वाइड में नहीं जावाना है, ठेकना पड़ता है. अच्छा ठेकना पड़ता है? बापू आवो तो खरा.
પગ નો કસરાવા પડે એવું થઈ જાય. આવો બાપુ પગની રગું છૂટી પડી જાય. અચ્છા કોઈ વાત નહીં, ચલો એ કમલર મૂકી દીધું, ખંભામાં જોડી, હાથમાં સીપ્યો, આવ્યા ગામમાં. અને અડધીક રાતનો બાપુ મજૂર ભાંગેલો. 50 કરોડ પૃથ્વી માથે વાયુ આડા પડકે થઈ ગયેલો, જળ જંપી ગયેલો, તમરા બોલતા બંધ થઈ ગયેલા. અને રાત જામીન ઢેફું થઈ ગયેલી. એમાં વળી દૂર દૂર વળી ક્યાંક શાળિયાની લાર્યું સંભળાય છે. કોઈ વળી લખણ ખોટા ખેડૂની ભે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ખંતીલા ખેડૂએ એના બળદને નિરણ કરી હોય એના ક્યાંક ક્યાંક નિરણ ખાતા બળદના ડોકના ઘોઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. ઊંઘણસી માના પડખામાં માંદું છોકરું કણહતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે. બાકી રાત જામીન ઢેફું થઈ ગયેલી છે. અને એવી રાતમાં બરોબર 4 ચોર ને 5માં બાપુ ગામમાં પ્રવેશ. એક ચોર દિવાલે ડોકાણો. અન બાપુએ જ્યાં સીપ્યો અડાડ્યો. ક્યાં કરતા બાપુ? ડોકાતે હે. अच्छा डोकाना पड़ता है, डोकाना पड़ता है बाबू, डोकाना पड़ता है. आप बोलने का नहीं. हाय हाय हाय, ये धंधे का पहला रसूल बोलना मना है. मौन हो जाओ. बोलने का नहीं बेटा. अने बापू बोलने का नहीं. अने पूरा पग नहीं देखाड़ने का, फणा पर हालने का, हगड़ भी नहीं पड़ना चाहिए. કેટલું કેટલું મને આવડે બાપુ, આ તો હું કહું નહીં કોઈ નહીં. अच्छा ऐसा करने का बापू, बोलने का नहीं. 2 ચોર કૂદી અંદર. 2 ચોરે બાપુને ટેકો કર્યો. બાપુ જય સિયારામ કરીને અંદર. વાહેલી બીજા 2 ચોર. આની ઉપર આધ્યાત્મિક રીતે વાત કરવા બેહુદ બાપુ એ ચોર કોણ હતા ને બધું, અને મકાન કયું હતું એમાં જાય તો બહુ ઊંડું વીજવાય, પણ એક સરળતાથી કહી દઉં. એ મકાન સીપિયાનો સદુપયોગ કર્યો, મકાન તોડ્યું, અંદર પ્રવેશ. ચારેય ચોરના ભાગમાં ચારેય ઓરડા આવ્યા, કામ ક્રોધ લોભ મોહના. બાપુના ભાગમાં રસોડું આવ્યું, હૃદયો. ચારેય ચોર અંદર, બાપુના ભાગમાં રસોડું. બાપુ રસોડામાં પ્રવેશ. અને થોડાક આમ હાઈટ ટૂંકી હતી, ઉષાથી બાપુ એક લેમ્પ ચાલુ કર્યો, લાઇટ કરી. અને સાધુડું બાપુ ઘરે આવે ને જો અંજવાળું ન થાય તો સાધુ ન કહેવાય પેલા મને. અને એ રહોડામાં દીવો કર્યો, રહોડામાં જા લાઇટ કરી અને આમ જા નજર ફેરવી તો गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष. क्या बात है, गाय का घी. पहले हम ठाकुर जी को भोग लगाएंगे. 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. बापू ए कोकना घीरे थाળી ચાર કર્યો. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરે રસોઈ મારા ગાતે બનાવી, તમ પર જાવું બલિહાર રે મારા. એમ કરતા જોડીમાં હાથ વયો ગયો બાપુ, અને જોડીમાં હારે શંખ આવી ગયેલો. અને કોકના ઘરે રાતે 1:30 વાગે શંખ ફૂક્યો, પણ આખું મકાન તળેલું બાપુ. સોર તો બારીયું તોડીને જ્યાં ગ્રીલું પગમાં નાખતા જાઓ, અને પાછા કોણીઓ મારતા જાય. કેતો થો નો લે લે તારા બાપને કેતો થો. યા મુવા નો લેવાય આને. ચોર ભાગી ગયા. અને એક સંત શંખ ફૂકે, કામ ક્રોધ લોભ મોહ ભાગી ન જાય તો સાધુડે થાળ ત્યાર ન કર્યો કહેવાય. અને પછી અંદરનો હૂતેલો ગરધણી જાગી ગયો. ગરધણી જાગી ગયો. ગામના થોડી થોડીને આવ્યા, અને જે બાપુને જે પકડ્યા છે બાપુનું ધોઈ સટા છે. હવે આડે ધડી પકડી લીધા. અરે પાડ છોડ દો. अरे हूँ छोड़ दो बापू, रीत से. अरे रीत की क्या बात है, हम खातर पड़ने आए थे तेरे घर पे. बोलो कि आयवान पासा क्या है, खातर पड़वा આવ્યા હતા. કેટલા હતા? अरे जरा दाढ़ी को ढीला रखो तो जड़वा चलेगा रे. दांत क्यों काटता है, कभी साधु नहीं देखा करता है साला ताइशा कोटा वाला. देखो भैया, हम अकेले नहीं थे, 4 और थे.
चारे ने अलग अलग कमरा ले लिया। मेरे भाग में रसोई घर आया। मैंने रसोई घर में आके दिया जलाया। रसोई घर में जा नजर डाला तो गेहूं का आटा गोल की चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, क्या बात है, गाय का घी देखा तो 3 दिन से मैं भूखा था, मेरा ठाकुर भूखा था, तो मैंने तेरे घर में आकर ठाकुर जी को भोग लगाया। उसमें कौन सा दूसरा काम किया? गरधणी समझी गयो। गरधણીએ ગામનાને કીધું, ખબરદાર કોઈ સાધુ સામે જોયું છે તો એક ચોરની હારે એક સંત જો મારા ઘરે ના આવ્યા હોત તો આજ હું બરબાદ થઈ ગયો હોત. એ ભોળોડા સાધુને ખબર નથી ખાતર પાડવું શું કહેવાય.